વડોદરામાં પૂરની સ્થિતિને લઈને સીએમએ કરે બેઠક. રાહત કાર્યોની સમીક્ષા માટે યોજી ઉચ્ચ બેઠક. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લઈ કરી સમીક્ષા. વરસાદને કારણે ઊભી થયેલ સ્થિતિની કરી હતી સમીક્ષા. સીએમએ રાહત કાર્યોની સર્વગ્રાહી સમીક્ષા કરી. વડોદરા શહેરના સૌ નાગરિકો માટે, વડોદરા શહેરના સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ વડોદરા જિલ્લા એડમિનિસ્ટ્રેશન તથા વડોદરા મહાનગરપાલિકા સાથે મળીને મુખ્યમંત્રી શ્રી પાસે વડોદરાના શહેરીજનો માટે વિશ્વામિત્રી રિવર રિવાઇવલ અને રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટેની પરવાનગી માંગવામાં આવી. મુખ્યમંત્રી શ્રી દ્વારા વડોદરાના સૌ નાગરિકો માટે ગણતરીની સેકન્ડમાં વડોદરાના સૌ નાગરિકોના હિતમાં આ પ્રોજેક્ટની સિદ્ધાંતિક મંજૂરી આપવાની સાથે સાથે 1200 કરોડ રૂપિયાની સિદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ એ ઐતિહાસિક પ્રોજેક્ટ છે અને આ પ્રોજેક્ટ થકી વિશ્વામિત્રીની કેરિંગ કેપેસિટીથી લઈને વડોદરા શહેર માટેનું બીજા પ્લાનિંગો, વિશ્વામિત્રી રિવર જોડે જોડે ડેમના પાણી જોડે જોડે બધા જ પાણી જોડે જોડાયેલા વિષયોને આ પ્રોજેક્ટમાં સમાવેશ કરવાનો મુખ્યમંત્રી શ્રીએ સૂચના આપી છે. સાથે સાથે વહીવટી તંત્રને ગણતરીના દિવસોમાં આ પ્રોજેક્ટની પાછળ પડીને આ પ્રોજેક્ટનો પ્લાન તાત્કાલિક રજૂ કરવા માટેની સૂચના આપવામાં આવી છે. કેશડોલ આપવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. સાથે સાથે મુખ્યમંત્રી શ્રી દ્વારા કલેક્ટરશ્રીને સૂચના આપવામાં આવી છે કે હજી વધુ ટીમો બનાવી કેશડોલ્સનું કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે. રાશનની કીટો મોટા પાયે આદરણીય મુખ્યમંત્રી શ્રી દ્વારા મોકલવામાં આવી છે, તેને તાત્કાલિક જરૂરિયાતમંદોમાં વિતરણ કરવામાં આવે. આજે 35,000 જેટલી રાશનની કીટો આ એક્સ્ટ્રા અહીંયા ડિલિવરી કરવામાં આવી છે, જે કાલથી એની વિતરણની કામગીરી બી શરૂઆત કરવામાં આવશે. વડોદરા શહેરના સૌ નાગરિકો માટે, વડોદરા શહેરના સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ વડોદરા જિલ્લા એડમિનિસ્ટ્રેશન તથા